નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આઈસીસીઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વોનું હાર્દિક હાર્દિક સ્વાગત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતના કરંટ અફેર્સ. ટૂંક સમયમાં આગામી દિવસોમાં એસટીઆઈની એક્ઝામ આવે છે, કંડક્ટરની એક્ઝામ આવે છે. તમામ જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક આ ગુજરાતનું કરંટ અફેર્સ છે એ કામ લાગશે. છેલ્લા 6 મહિનાનું એટલે કે જૂનથી લઈને ડિસેમ્બર 10 સુધીનું આપણે કરંટ અફેર્સ છે એ જોવાનું છે, જેથી જે કાંઈ પણ તમને લોકોને થોડો ઘણો ફાયદો મળે ગુજરાતના કરંટ અફેર રિલેટેડ, એમાં તમને લોકોને હેલ્પફુલ થાય. આ ઉદ્દેશથી જ આ ગુજરાતનું કરંટ અફેર્સ છે એ મૂકી રહ્યો છું. પોઈન્ટ ટુ પોઈન્ટ વાઇઝ ગુજરાતનું કરંટ અફેર છે. જો ભારતનું કરંટ અફેર ઓલરેડી 6 મહિનાનું ભારતનું કરંટ અફેર આપણી ચેનલ, યુટ્યુબ ચેનલની અંદર, આઈ કેન ક્રેક એક્ઝામ યુટ્યુબ ચેનલ છે એની અંદર મુકાઈ ગયું છે. તમે કદાચ આ પ્લેટફોર્મ પર જોતા હશો વિડીયો. બીજું કે ભારતનું કરંટ અફેર મુકાઈ ગયું છે અને આ ગુજરાતનું કરંટ અફેર છે, બે છે એ પોઈન્ટ ટુ પોઈન્ટ મૂક્યા છે. એટલે ઘણીવાર આપણે કેવું કરતા હોય કે કરંટ અફેર્સ છે તો કરંટ અફેર્સની સાથે જીકે ગોતતા હોય, તો જીકે સાથે નથી. આ માત્ર ને માત્ર કરંટ અફેર્સ એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ કરંટ અફેર્સ છે. તમને અપ ટુ ડેટ બધા પોઈન્ટ છે કરંટ અફેરના મળી જશે છેલ્લા 6 મહિનાના. જોતા જઈએ, સમજતા જઈએ અને આ વસ્તુ છે તમે લોકો યાદ રાખતા જજો. પહેલું પોઈન્ટ છે નમો વર્ડ 1. કયો પોઈન્ટ છે? નમો વર્ડ 1. હવે નમો વર્ડ 1 છે શું? પહેલો પોઈન્ટ એ થાય સાહેબ, નમો વર્ડ 1 એટલે શું? તો કે નમો વર્ડ 1 છે નરેન્દ્રભાઈ મોદીએ 21 માર્ચ 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન 75 વર્ષની ઉજવણી માટે આ વન છે એ બનાવ્યું હતું. હવે મુખ્યમંત્રી 2022માં બન્યું હતું, 2024માં આવ્યું અને 2024માં આપણને ખબર છે 5 જૂન, અને 5 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નમો વર્ડ 1 ની મુલાકાત છે લીધી હતી. એટલે મુખ્યમંત્રી છે અને નરેન્દ્રભાઈ મોદીએ કોઈ વન રોપ્યું છે જેનું નામ છે નમો વર્ડ 1, અને મુખ્યમંત્રી એની મુલાકાત લીધી એટલે ચર્ચામાં આવે. અને 5 જૂનના રોજ કયા વનની મુલાકાત લીધી? તો નમો વર્ડ 1 ની. મુખ્યમંત્રી કોની મુલાકાત લીધી હતી? નમો વર્ડ 1 ની મુલાકાત છે લીધી હતી. ત્યાંથી આગળ વધીએ તો આપણને ખ્યાલ છે કે વિધાનસભા પેટા ચૂંટણી છે એ જૂન 2024 ની અંદર યોજાણી હતી, અને એમાં જે 5 ધારાસભ્યો વિજેતા બન્યા એને શંકરસિંહ ચૌધરીએ શપથ છે લેવડાવ્યા હતા. તો યાદ રાખતા જઈએ ભાઈ, કદાચ પૂછાય છે કે વિજાપુર વિધાનસભામાંથી કોણ ચૂંટાયું? તો ડોક્ટર CJ ચાવડા ચૂંટાયા. પોરબંદર વિધાનસભામાંથી કોણ ચૂંટાયું? તો ડોક્ટર અર્જુનભાઈ મોઢવાડિયા ચૂંટાયા. માણાવદર વિધાનસભામાંથી કોણ ચૂંટાયું? તો શ્રી અરવિંદભાઈ લાડાણી ચૂંટાયા. ખંભાત વિધાનસભામાંથી કોણ ચૂંટાયું? તો શ્રી ચિરાગભાઈ પટેલ ચૂંટાયા. વાઘોડિયા વિધાનસભામાંથી કોણ ચૂંટાયું? તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા. કોણ ચૂંટાયું? ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે એ ચૂંટાયા. બરાબર, એટલા લોકો છે, એટલા લોકો ચૂંટાયા હતા. ત્યાંથી આગળ વધી જાય તો ગુજરાત રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી બનાસકાંઠા નડાબેટમાં કરવામાં આવી. પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતની રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી, ગુજરાતની રાજ્ય કક્ષાની યોગ દિવસની ઉજવણી કઈ જગ્યાએ થઈ? તો બનાસકાંઠામાં નડાબેટ ખાતે થઈ. કઈ જગ્યાએ થઈ? બનાસકાંઠામાં નડાબેટ ખાતે થઈ. આમ તો યોગ દિવસની આપણે ડિટેલ માહિતી ભારતમાં આપી દીધેલી છે, ભારતનો જે કરંટ અફેર ભણે એમાં, પણ આરોર થોડી ગમતી માહિતી આપી દો કે 2024 ની થીમ શું હતી? તો યોગની થીમ હતી યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, આ છે એની થીમ હતી. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો એની પછીનો પોઈન્ટ છે રિચાર્જ બોરવેલનું ગાંધીનગરથી લોકાર્પણ. વિદ્યાર્થી મિત્રો, કુલ 44 રિચાર્જ બોરવેલનું ઉદ્ઘાટન થયું. જે બોરવેલ છે, જે બોરવેલની અંદર રિચાર્જ કરવાનું છે, જે આપણી જે ભૂપેન્દ્રભાઈ પટેલે એક નવી પહેલ ચાલુ કરાવડાવી છે, અને એ અંતર્ગત જે બોરવેલ છે, બોરવેલને ફરી રિચાર્જ કરવામાં આવે. બોરવેલને ફરી રિચાર્જ કરવામાં આવે, શરૂ કરાવે ઇન ધ સેન્સ ભૂપેન્દ્ર પટેલે ફરીવાર જીવંત કરી. એ સ્કીમ વચ્ચે વિજયભાઈ રૂપાણીના સમયમાં બંધ થઈ ગયું હતું, પણ ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી વખત આ સ્કીમ છે એને જીવંત કરી અને 44 બોરવેલ છે એને રિચાર્જ કરવાની આખી વાત છે, આખી પ્લાનિંગ છે એ કર્યું છે. પણ આ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ ક્યાંથી થયું? તો કે ગાંધીનગરથી. કઈ જગ્યાએ થયું? ગાંધીનગરથી થયું. અને કોણે કર્યું? તો ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો ગાંધીનગરમાં ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ છે યોજાણી. ગાંધીનગરમાં ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ. પ્રશ્ન પૂછાઈ જાય કે ફીડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ ક્યાં યોજાણી? તો ગાંધીનગરમાં યોજાણી. ક્યાં યોજાણી? ગાંધીનગર ખાતે યોજાણી. અને એનો સમાપન સમારોહ છે એની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાણી હતી. કદાચ ગાંધીનગરની અંદર પૂછે, એરિયા પૂછી લે તો યાદ રાખી લેવાનું ગિફ્ટ સિટી ખાતે. અને એમાં કેટલા દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો? તો 46 દેશના ખેલાડીઓએ. જો એક ખાલી ભારત નહીં
પણ 46 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. એમાંથી અલગ અલગ લોકોને અલગ અલગ વિજેતા છે જાહેર કર્યા હતા. એમાં ભારતની 5 મહિલાઓ છે એ વિજેતા જાહેર થઈ હતી. આમાં કોઈ નામ કે યાદ રાખવાની જરૂર નથી. આની અંદર એટલું જ યાદ રાખવાનું છે કે ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ છે એ ક્યાં યોજાણી? તો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે. કેટલા દેશે ભાગ લીધો હતો? તો 46 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યાંથી આગળ વધી જાય તો આપણને ખ્યાલ છે કે બરડો ડુંગર છે. બરડા ડુંગર એ નવો સિંહનું આવાસ છે. પેલા શું જૂનું હતું? જૂના સમયમાં બરડાની અંદર સિંહ વસતા હતા. હવે ગીરમાંથી ધીમે ધીમે બરડા તરફ સિંહોને ટ્રાન્સફર છે એ કરી રહ્યા છે. અને સિંહોને ટ્રાન્સફર કરી રહ્યા છે. સિંહનું ફેવરેટ ફૂડ કોઈ હોય તો એ છે ચિત્તલ. શું છે? ચિત્તલ. એટલે તમને ખ્યાલ હોય તો કોઈ પણ પ્રાણી હોય ને, કોઈ પણ પ્રાણી સમજી લો કે દીપડા છે કે સિંહ છે કે ચિત્તા છે, એમાં ખાસ કરીને ચિત્તાને આપણે ખ્યાલ છે કે નામીબિયાથી લાવ્યા હતા. એટલે નામીબિયાથી એને લાવ્યા હતા. નામીબિયામાં એ લોકોને ત્યાં નામીબિયામાં ચિત્તાનું ફેવરેટ ફૂડ છે ચિત્તલ પ્રકારના જે ટપકા હોય ને એવા પ્રકારના હરણ ત્યાં હોય નામીબિયામાં. એ એનું ફેવરેટ ફૂડ હતું. તો ભારતમાં લાવો, ભારતમાં એ પ્રકારનું એને ફૂડ જોવે. ભારતની અંદર એવું જ ફૂડ જોવે ને. એટલે એવું ફૂડ જોતું હતું. તો શું કરે? તો કે ચિત્તલ છે, ચિત્તલને વિકસાવો. એટલે ચિત્તલને વિકસાવીને પેલા ચિત્તલને ત્યાં મૂક્યા. એની પછી ચિત્તાને લાવ્યા. એટલે ચિત્તાને પૂરતો ખોરાક અને ભાવતું ભોજન છે મળી રહે. બસ એવું જ અહીંયા કંઈક થઈ રહ્યું છે. ગીરના જંગલમાંથી બરડા ડુંગર વિસ્તારમાં 23 ચિત્તલને સ્થળાંતરિત કર્યા. 23 ચિત્તલને સ્થળાંતરિત કર્યા. હવે 23 ચિત્તલ છે એ 23 ચિત્તલમાંથી જે એની પ્રજાતિ છે એ ઉત્પન્ન થતી જશે અને ત્યાં સિંહ ટ્રાન્સફર થાય. એટલે સિંહને પ્રોપર ખોરાક મળી રહે. આ કારણોસર ચિત્તલ છે એને શું કરવામાં આવે છે? તો કે બરડા ડુંગરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો રાજ્યવ્યાપી પ્લસ પોલિયો અભિયાનનો ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો. હવે જુઓ પ્રશ્ન વસ્તુ અહીંયા સમજો. શું પ્રશ્ન બની કે કઈ રીતે પ્રશ્ન પૂછાય? પ્રશ્ન પૂછાય કે પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ ક્યાંથી થયો? તો પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ છે એ ગાંધીનગરથી થયો. કઈ જગ્યાએથી થયો? ગાંધીનગરથી થયો. પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ ક્યાંથી થયો? ગાંધીનગરથી. પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ કોણે કરાવ્યો? તો ભૂપેન્દ્રભાઈ પટેલે. કોણે કરાવ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલે એનો પ્રારંભ છે એ કરાવ્યો છે. આ પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ ક્યારથી થયો? તો કે 23 જૂનથી થયો. ક્યારથી થયો? 23 જૂનથી થયો. હવે 23 જૂન શું કામ થયો? 23 જૂનથી પ્લસ પોલિયો અભિયાનનો પ્રારંભ શું કામ કર્યો? એનું કારણ છે કે પ્લસ પોલિયો અભિયાન છે એને 23 જૂન એટલે કીધું છે કે 23 જૂને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે છે. જે આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ ઇમ્યુન સિસ્ટમ વધારવા માટેનો એક દિવસ બનાવવામાં આવ્યો છે જેને કહેવામાં આવે છે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. શું કહેવામાં આવે છે? નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. ફરીવાર બોલો તો શું કહેવામાં આવે છે? નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે. કઈ તારીખે છે? તો કે 23 જૂન. બસ આ નિમિત્તે એક અભિયાનનો પ્રારંભ થયો જેને કહેવામાં આવે છે રાજ્યવ્યાપી પ્લસ પોલિયો અભિયાન. શું કહેવામાં આવે છે? પ્લસ પોલિયો અભિયાન તરીકે ઓળખવામાં આવે છે. અને આની અંદર બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે આ પોલિયો વિરોધી રસીકરણનો પ્રારંભ છે એ કરાયો છે. એટલે કે જે બાળ લકવા આપણને ખબર છે કે પોલિયો ન થઈ જાય અને પોલિયો લગભગ તો નાબૂદ થવા આવ્યો છે, પણ છતાંય જે પ્લસ પોલિયો છે એ ન થાય આ કારણોસર આ અભિયાનનો પ્રારંભ છે એ કર્યો છે. જેમાં બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે આ પ્લસ પોલિયાનો અભિયાનનો પ્રારંભ છે ગાંધીનગરથી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો ગાંધીનગરની અંદર બીકોરની શરૂઆત થઈ. ગાંધીનગર છે, ગાંધીનગરમાં શેની શરૂઆત થઈ? તો કે બીકોર. હવે બીકોર એટલે શું? બીકોર એટલે શું? તો કે બીકોરનું પૂરું નામ છે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન. બીકોરનું પૂરું નામ પૂછી શકે તો ઓલિમ્પિક 2036 ની તૈયારી અત્યારથી થઈ રહી છે. ઓલિમ્પિક 2036 ભારતમાં આવે એવા પ્લાન છે અને 2036 આવે એના કારણોસર અત્યારથી 12 આમ તો લગભગ 16 વર્ષથી 20 થી તૈયારી ચાલુ છે, પણ હવે તૈયારીને વેગ મળ્યો છે અને તૈયારીને વેગ મળ્યો છે એના સ્વરૂપે બીકોર એટલે કે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ઓલિમ્પિકનું રિસર્ચ અને એજ્યુકેશન કે જેથી કરીને 2036માં ભારત છે એ પ્રોપર ઓલિમ્પિકનું આયોજન કરી કે એની પહેલાની જેટલી ઓલિમ્પિક્સ છે એની અંદર ભારતનું પરફોર્મન્સ સારું થાય, ગુજરાતના ખેલાડીઓ આગળ વધે. આ કારણોસર બીકોર અલગ દેશના અલગ અલગ જગ્યાએ આવી સંસ્થાઓ ચાલુ થઈ છે. એમાં ભારતમાં ગુજરાતમાં કઈ જગ્યાએ ચાલુ થઈ? તો કે ગાંધીનગરમાં ચાલુ થઈ, જેને કહેવાય છે બીકોર.
બીકોર નું પૂરું નામ પૂછાય તો યાદ રાખી લેજો, ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન. ઉદ્ઘાટન પ્રસંગે કોણ હતા? તો કે આઈઓસી, જે ભારત ઇન્ડિયન ઓલિમ્પિક છે, ઇન્ડિયન ઓલિમ્પિક કમિશન છે, એના અધ્યક્ષ અત્યારે છે જેનું નામ છે પીટી ઉષા. ઘણા બધા વિવાદ અત્યારે પીટી ઉષાને રિલેટેડ હતા, જે ચેર અધ્યક્ષને રિલેટેડ હતા, એટલે આ યાદ રાખજો, પીટી ઉષા છે હાલના ઇન્ડિયન ઓલિમ્પિક કમિશનના અધ્યક્ષ છે. જે આ બીકોર છે ક્યાં યોજાણું? તો ક્યાં બન્યું? તો કે ગાંધીનગર ખાતે બન્યું. અને ક્યારે બન્યું? તો કે 23 જૂન 2024. 23 જૂન 2024 ના રોજ શું કામ બન્યું? કારણ કે 23 જૂન 2024 છે એ ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવાય છે. ક્યાં નામે ઉજવાય છે? ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવાય છે. જો યાદ રાખો ફરી વખત, શું યાદ રાખવાનું છે? પહેલી વસ્તુ 23 જૂન 2024 એટલે કે ઓલિમ્પિક દિવસ. 23 જૂન 2024 ઓલિમ્પિક દિવસ. શેનું ઉદ્ઘાટન થયું? તો કે ભારતમાં, ગુજરાતમાં બીકોરનું ઉદ્ઘાટન થયું. હવે બીકોર એટલે શું? તો કે ઓલિમ્પિક માટે, ઓલિમ્પિકના ખેલાડીઓને તૈયાર કરવા માટેનું એક સેન્ટર, એક રિસર્ચ સેન્ટર એટલે બીકોર. હવે બીકોરનું પૂરું નામ શું છે? તો કે બીકોરનું પૂરું નામ છે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન, બીકોર. આ બીકોરના ઉદ્ઘાટન પ્રસંગે કોણે હાજરી આપી? તો બીકોરના ઉદ્ઘાટન પ્રસંગે પીટી ઉષાએ હાજરી આપી. કોણે હાજરી આપી? પીટી ઉષાએ હાજરી આપી છે. પીટી ઉષાના અલગ અલગ ઘણા બધા ઉપનામ છે, એકાદું ઉપનામ છે તમારે લોકોએ કમેન્ટ કરવાની છે. ચલો ત્યાંથી આગળ વધી જાય તો ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001/2015 સર્ટિફિકેશન એનાયત થયું. IMP આ વસ્તુ છે એ અગત્યની છે. ISO 9001/2015, ISO 9001/2015 સર્ટિફિકેશન જે મળ્યું કોને? તો કે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને. હવે જો અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના, જે આપણા ભારત છે તો ભારતના જે અલગ અલગ રાજ્યો છે એના રાજ્યના મંત્રાલય જો સારું કામ કરે, ક્વોલિટી કામ કરે, તો એ લોકોને ISO દ્વારા પ્રમાણિત કરવામાં આવે. ISO પ્રમાણિત સર્ટિફિકેટ છે આપવામાં આવે. એટલે આ વખતે કોને મળ્યું છે? તો કે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001/2015 સર્ટિફિકેશન એનાયત થયું. આની પહેલા એક વખત આ સર્ટિફિકેટ આપણને મળ્યું હતું નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન. અને એ સર્ટિફિકેટ છે ક્યારે મળ્યું હતું? તો કે 2009 માં મળ્યું હતું. ક્યારે મળ્યું હતું? 2009 ની અંદર મળ્યું હતું. જો આ પ્રકારનું સર્ટિફિકેટ છે, એડમિનિસ્ટ્રેશન એન્ડ ઓવરઓલ ગવર્નન્સ ઓફ ચીફ મિનિસ્ટર્સ ઓફિસ, જે એડમિન વિભાગ હોય અને જે ટોટલ એનું ગવર્નન્સ હાલતું હોય મુખ્યમંત્રી કાર્યાલયથી, તો એ સારું કામ કરે, ક્વોલિટી વાળું, ગુણવત્તા વાળું કામ કરે, તો એને ISO 9001/2015 સર્ટિફિકેટ મળે. એટલે આ પ્રશ્ન છે એ પૂછી શકે, યાદ રાખી લેજો. ત્યાંથી આગળ વધી જાય તો ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ આપવામાં આવ્યો. ગરવી ગુજરાત ભવનને, કોને? ગરવી ગુજરાત ભવનને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો કે ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ જેને આપવામાં આવ્યો ગરવી ગુજરાત ભવન, એ કઈ જગ્યાએ છે? પ્રશ્ન પૂછાય કે ગરવી ગુજરાત ભવન કઈ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે? તો ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, નવી દિલ્હી ખાતે. કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે. પ્રશ્ન ઘણી બધી વાર પૂછાય કે જુનાગઢ હાઉસ ક્યાં છે? આપણે ખબર છે રાજકોટની અંદર છે. જે બધા આંદોલન સાથે સંકળાયેલું છે આપણું જુનાગઢ હાઉસ. જુનાગઢને જે આરજી હુકુમતને આખું આપણને ખ્યાલ છે બધી, બરાબર. જયારે એકત્રીકરણ થયું ને ત્યારે જે જુનાગઢ હાઉસમાં બધા રોકાણા હતા, જુનાગઢ હાઉસ થી બધું આખું તંત્ર છે એ ચલાવતા હતા. તો જુનાગઢ હાઉસ વારંવાર પૂછાય, તો એ પ્રકારનું પૂછાય છે. ગરવી ગુજરાત ભવન, આપણે ગુજરાત ગોતતા એમાં 3 ઓપ્શન ગુજરાત હોય, એક જ નવી દિલ્હી હોય. 3 ઓપ્શન ગુજરાત ના હોય કે ગાંધીનગર છે, અમદાવાદ છે, રાજકોટ છે કે નવી દિલ્હીમાં છે. તો ક્યાં આવશે? નવી દિલ્હી ખાતે આવશે. ઓકે. ત્યાંથી આગળ વધી જાય તો 147મી જગન્નાથજીની રથયાત્રા. પ્રશ્ન પૂછાઈ જાય કે હાલમાં 2024માં કેટલામી જગન્નાથજીની રથયાત્રા યોજાણી? તો 147મી. કેટલામી? 147મી જગન્નાથજી રથયાત્રા છે એ યોજાણી હતી. સંત નૃસિંહદાસજી છે, સંત નૃસિંહદાસજી છે, એ નૃસિંહદાસજી દ્વારા આ જગન્નાથ રથયાત્રા છે એ ચાલુ કરાઈ હતી, બરાબર. 7મી જુલાઈના રોજ આ જગન્નાથજી રથયાત્રા છે યોજાણી હતી. એમાં પહિંદ વિધિ છે આવે છે. પહિંદ વિધિ કોણે કરી? તો કે પહિંદ વિધિ છે દર વખતે મુખ્યમંત્રી શ્રી કરે. આ વખતે પણ પહિંદ વિધિ છે કોણે કરી છે? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. પહિંદ વિધિ એટલે શું? તો કે હવે કહેવાની જરૂર નથી, લગભગ બધાને ખબર હશે. ન ખબર હોય તો જોઈ લો. સોનાની સાવરણીથી ભગવાનના રથને સાફ કરવાની વિધિ. સોનાની સાવરણીથી ભગવાનના રથને સાફ કરવાની વિધિ એટલે પહિંદ વિધિ. અને એમાં મંગળા આરતીની અંદર, એમાં જે મંગળા આરતી થાય છે, મંગળા આરતીમાં કોણે ભાગ લીધો? તો અમિતભાઈ શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ છે એને ભાગ લીધો હતો.
ત્યાંથી આગળ વધી જાય બહુ આઈએમપી મુદ્દો અને આ પ્રશ્ન છે પૂછાવા જેવો કે ગુજરાતમાં 400 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ છે એ સુરેન્દ્રનગરમાં સ્થાપવાનો છે. કઈ જગ્યાએ? સુરેન્દ્રનગરમાં સ્થાપવાનો છે. ગુજરાતનો 400 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ છે એ કઈ જગ્યાએ સ્થપાશે? તો સુરેન્દ્રનગરમાં. કઈ જગ્યાએ? સુરેન્દ્રનગરમાં સ્થપાશે. ગુજરાત રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે એઆઈ રેડીનેસ અંગે ગાંધીનગરમાં ભાગીદારી કરાર થયા. જો યાદ રાખો, ગુજરાત રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ તથા ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે કોની વચ્ચે? ગુજરાત વિભાગનો સાયન્સ ટેકનોલોજી વિભાગ અને ઇન્ટેલ. તમને ખ્યાલ હશે કોમ્પ્યુટર જો તમે યુઝ કરતા હોય તો ઇન્ટેલ તમે સાંભળ્યું હોય, બરાબર? આ ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચે એઆઈ રેડીનેસ અંગે ભાગીદારી ગાંધીનગરમાં ભાગીદારી કરાર થયા. એટલે ગુજરાતના સાયન્સ ટેકનોલોજી વિભાગને કોની સાથે એઆઈ એટલે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એમાં આગળ વધવા માટે, એમાં પ્રોગ્રેસ કરવા માટે તેના કોની સાથે કરાર થયા? તો ઇન્ટેલ કોર્પોરેશન સાથે થયા. કોની સાથે થયા? ઇન્ટેલ કોર્પોરેશન સાથે કરાર થયા. ત્યાંથી આઈએમપી ગુજરાત, બહુ આઈએમપી કહેવાય. ગુજરાતમાં શ્રમિક બસેરા યોજના. ગુજરાતમાં શ્રમિક બસેરા યોજના. તમને ખ્યાલ છે કે ગુજરાતની અંદર એક અન્નપૂર્ણા યોજના ચાલે છે. અન્નપૂર્ણા યોજના ચાલે છે. માત્ર ને માત્ર 10 રૂપિયામાં કે 5 રૂપિયાની અંદર ભોજન છે એ આપવામાં આવે છે. પેલા 5 રૂપિયા હતા, હવે 10 રૂપિયા થઈ ગયા છે. 10 રૂપિયાની અંદર ભોજન છે એ આપવામાં આવે છે. એ જ રીતે હવે જે કોઈ પાસે, જેની પાસે રહેવા ઘર નથી, એ લોકો માટે એક યોજના ચાલુ થઈ છે, શ્રમિક બસેરા યોજના. જે શ્રમિકો છે એના માટે યોજના ચાલુ થઈ છે, શ્રમિક બસેરા યોજના. આ શ્રમિક બસેરા યોજના મુજબ ગુજરાતમાં 5 રૂપિયામાં હંગામી આવાસ આપત્તિ જે યોજના છે એ કરવામાં આવી છે. હંગામી આવાસ આપત્તિ યોજના છે એ બનાવવામાં આવી છે. અમદાવાદના જગતપુર ખાતેથી આનું ખાતમુહૂર્ત છે એ થયું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં પ્રાયોગિક ધોરણે નિર્માણ થશે. એની પછી આને કન્ટિન્યુ બધી જગ્યાએ કરી દેશે. એટલે કે હંગામી ધોરણે જે શ્રમિકો છે એને રહેવા માટે માત્ર 5 રૂપિયાની અંદર રહેવા માટેનું એક આવાસ આપવામાં આવશે. એ આવાસને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે શ્રમિક બસેરા યોજના તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, શ્રમિક બસેરા યોજના 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. સર્વાંગી વિકાસનું અભિયાન, પ્રત્યેક શ્રમિકોને સન્માન. શ્રમિક બસેરા યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ હેઠળ ₹5 માં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય સ્થાન. તારીખ 18/7/2024 સમયે સવારે 11 વાગે. સ્થળ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ, બોડકદેવ, અમદાવાદ. ત્યાંથી એનો પ્રારંભ છે એ થયો. ચલો, એની પછી ગુજરાત ગુણવત્તા સંકલ્પ. ગુજરાત ગુણવત્તા સંકલ્પ. ચાલો, ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવીએ. ગુજરાતે એક ટાર્ગેટ મૂક્યો છે કે આખા ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય છે એ ગુજરાત હોવું જોઈએ. આખા ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય છે એ કેવું હોવું જોઈએ? તો કે ગુજરાત હોવું જોઈએ. આખા ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય ગુજરાત. એટલે જ કીધું છે કે વિકસિત ભારત જે બની રહ્યું છે એ વિકસિત ભારતની અંદર પ્રથમ વિકસિત રાજ્ય છે એ કેવું હોવું જોઈએ? તો કે ગુજરાત છે હોવું જોઈએ. એને જ કયો સંકલ્પ કહેવાય છે? ગુજરાત ગુણવત્તા સંકલ્પ. 11 જુલાઈ 2024 ના રોજ અમદાવાદમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પનું ઉદ્ઘાટન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. ત્યાંથી આગળ વધી જઈએ તો ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક. જો તો નામ આના જો કેવા ભારી ભરખમ નામ છે. જિગ્મે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન શ્રી શેરિંગ તોબ્ગે ગુજરાતના 3 દિવસીય પ્રવાસ પર આવ્યા. એટલે 3 દિવસીય પ્રવાસ ઉપર આવ્યા છે. એટલે બે આપણે યાદ રાખવું પડશે. એના રાજા અને એના વડાપ્રધાન બેના નામ યાદ રાખવા પડશે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાનનું નામ છે શેરિંગ તોબ્ગે. શું નામ છે? શેરિંગ તોબ્ગે. શેની મુલાકાત લીધી? તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. કોની મુલાકાત લીધી? સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. આ ઉપરાંત ભૂપેન્દ્રભાઈ પટેલે એને કચ્છની રોગન કલાની પ્રતિકૃતિ અને ભુજોડી શાલ છે એ સ્મૃતિ સ્વરૂપે આપી હતી. શું આપી હતી? ભુજોડી શાલ આપી અને કચ્છની રોગન કલાની જે પ્રતિકૃતિ છે એ આપી. એટલે બે વસ્તુ અગત્યની છે, ભુજોડી શાલ અને રોગન કલા. રોગન કલા ક્યાંની પ્રખ્યાત છે? તો કચ્છની પ્રખ્યાત છે. રોગન કલા ક્યાંની પ્રખ્યાત છે? કચ્છની પ્રખ્યાત છે. કોને આપવામાં આવી? તો કે ભૂટાનના રાજા અને વડાપ્રધાન. ભૂટાનના રાજાનું નામ પૂછે તો જિગ્મે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન પૂછે તો શેરિંગ તોબ્ગે. ત્યાંથી આગળ વધી જાય એક પેડ માં કે નામ અને અર્બન ફોરેસ્ટ અભિયાન. માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા
એક અભિયાન ચાલુ થયું. એ અભિયાનનું નામ છે એક પેડ માં કે નામ અભિયાન. શું નામ છે? એક પેડ માં કે નામ અભિયાન. અને આ એક પેડ માં કે નામ અભિયાન છે એના અંતર્ગત ગુજરાતની અંદર જે અભિયાન ચાલુ થયું જેનું નામ છે અર્બન ફોરેસ્ટ અભિયાન. શું નામ છે? અર્બન ફોરેસ્ટ અભિયાન. જો એક પેડ માં કે નામ અને અર્બન ફોરેસ્ટ અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું. દિલ્હીમાં બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવ્યું હતું. શું વાવ્યું હતું? પીપળાનું વૃક્ષ છે. કઈ જગ્યાએ? બુદ્ધ જયંતિ પાર્કમાં. દિલ્હીમાં બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવ્યું કે ભાઈ આમ હું છે મારા માને અર્પણ કરું છું. એટલે કયું વૃક્ષ વાવ્યું? પીપળાનું વૃક્ષ વાવી અને અભિયાનનું ચાલુ કર્યું એક પેડ માં કે નામ. ભૂપેન્દ્રભાઈ પટેલે આ નિમિત્તે અર્બન ફોરેસ્ટ અભિયાનનો પ્રારંભ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના કોબા ખાતેથી વડના વૃક્ષ વાવીને કર્યો. એક પેડ માં કે નામ અંતર્ગત ગુજરાતની અંદર કયું અભિયાન ચાલુ થયું? તો અર્બન ફોરેસ્ટ અભિયાન. અને અર્બન ફોરેસ્ટ અભિયાનમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં આવતા ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર આવતા કોબા વિસ્તારમાં વડનું વૃક્ષ વાવી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિયાનનો પ્રારંભ કર્યો. આની અંદર જુઓ અને ઘણી બધી યોજનાઓ હેઠળ અને કામ છે એ કર્યું છે. એક પેડ માં કે નામ, એક પેડ માં કે નામ જે છે એમાં આ અભિયાન હેઠળ 17 કરોડ રોપાઓનો વાવેતરનો સંકલ્પ છે એ કર્યો છે. પંચરત્ન ગ્રામ વાટિક વાવેતર મોડેલ હેઠળ જો લખેલું છે પંચરત્ન ગ્રામ વાટિક વાવેતર મોડેલ હેઠળ 1000 ગામડાઓમાં 50,000 મોટા રોપાઓનું વાવેતર કરે છે. બીજું, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ રાજ્યમાં 40,000 હેક્ટર વિસ્તારમાં ખેડૂત થકી વાવેતર છે કરાય છે. પછી પંચરત્ન વાવેતર મોડેલ હેઠળ 65 અમૃત સરોવર ફરતે 13,000 મોટા રોપાઓનું વાવેતર. અને હરિત વસુંધરા યોજના હેઠળ 200 હેક્ટર વિસ્તારમાં વન કવચનું વાવેતર. આ એક પેડ માં કે નામ હેઠળ એટલી વસ્તુ છે એ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. આ જે ફોટો દેખાય છે એ ભૂપેન્દ્રભાઈ પટેલના ઓફિશિયલ આઈડી ઉપરથી ફોટો છે એ લીધો છે અને ત્યાંથી તમને લોકોને આ વસ્તુ છે એ આપી છે. આ પુસ્તક અગત્યનું કારણ કે જે આની પહેલા પુસ્તક લખ્યું હતું પરિમલ નથવાણીએ એ પુસ્તક પૂછાઈ ગયું હતું અને તાજેતરમાં બીજી વખત ગીર માટે પુસ્તક છે લખ્યું છે જેનું નામ છે પુસ્તક કોલ ઓફ ધ ગીર. પુસ્તકનું નામ છે કોલ ઓફ ધ ગીર. શું નામ છે? કોલ ઓફ ધ ગીર. રાજ્યસભાના સાંસદ છે શ્રી પરિમલ નથવાણી. એણે એશિયામાં ગુજરાતમાં એશિયાટિક સિંહો પર પોતાનું બીજું પુસ્તક કોલ ઓફ ધ ગીર પ્રસ્તુત કર્યું. પહેલું પુસ્તક 2017માં એણે કર્યું હતું ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત. ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત. આ પુસ્તક લખ્યું પછી પૂછાઈ ગયું એટલે આપણે યાદ રાખવાનું છે. આ પ્રશ્ન પૂછાય કદાચ ગીર લાયન પ્રાઇડ ઓફ ધ ગુજરાત પુસ્તક કોણે લખ્યું છે? તો એ પરિમલ નથવાણી. તાજેતરમાં 2024માં કયું પુસ્તક લખ્યું? તો કે કોલ ઓફ ધ ગીર. શું લખ્યું છે? કોલ ઓફ ધ ગીર. કોણે લખેલું છે? પરિમલ નથવાણીએ લખેલું છે. કોણે લખેલું છે? પરિમલ નથવાણી દ્વારા લખાયેલું છે. ઓકે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ નામ છે NMHC. NMHC પૂરું નામ છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. તો સ્વાભાવિક વસ્તુ છે કે હેરિટેજ કોમ્પ્લેક્સ પૂછાય અને એમાં મેરીટાઈમ આવે એટલે કે દરિયા કિનારાનું આવે, બંદરનું આવે એટલે શું હોય? હેરિટેજ હોય અને બંદર હોય એટલે લોથલ જ હોય. શું હોય? લોથલ જ હોય. જો ભારત અને વિયેતનામે ગુજરાતના લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા ભાગીદારી કરી છે. પ્રશ્ન પૂછાય કે NMHC વિકસાવવા ભારતે કોની સાથે ભાગીદારી કરી? તો વિયેતનામ સાથે. કોની સાથે? વિયેતનામ સાથે ભાગીદારી છે એ કરી છે. NMHC માટે સરગવાલા ગામમાં 400 એકર જમીન છે એ ફાળવવામાં આવી છે અને ભારત તરફથી જળ મંત્રાલય NMHC નો વિકાસ કરી રહ્યું છે. ભારત તરફથી કોણ કર્યું છે? ભારત તરફથી જળ મંત્રાલય NMHC નો વિકાસ કરી રહ્યું છે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધી જાય તો ત્યાંથી આગળ વધતા જુઓ 9 ઓગસ્ટ 2024 ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી છે એ થઈ. એટલે આપણે યાદ રાખવાનું છે વિશ્વ આદિવાસી દિવસ ખબર જ હશે કે 9 ઓગસ્ટ ના રોજ આવે. વિશ્વ આદિવાસી દિવસ ક્યારે આવે? 9 ઓગસ્ટ ના રોજ આવે. રાજ્ય કક્ષાની ઉજવણી સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના આર્ડેક્ટા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રા ખાતે કરવામાં આવી. પ્રશ્ન પૂછાય કે રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ક્યાં થઈ? રાજ્ય કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાબરકાંઠામાં થઈ. તાલુકો પૂછે તો ખેડબ્રહ્મા અને ગામ પૂછે તો નવી મેત્રાલ. ગામ પૂછે તો શું આવશે? નવી મેત્રાલ ખાતે થઈને. ઇન્સ્ટિટ્યૂટ પૂછે તો આર્ડેક્ટા ઇન્સ્ટિટ્યૂટ. કયું ઇન્સ્ટિટ્યૂટ છે? આર્ડેક્ટા ઇન્સ્ટિટ્યૂટ. જો લખ્યું છે આર્ડેક્ટા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રાલ, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા. ઓકે, ચલો. અને વિશ્વ આદિવાસી દિવસ પૂછે તો કયો આવશે? 9 ઓગસ્ટ છે એ આવશે.
પછી 9 ઓગસ્ટ પછી 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ આવે છે. 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. હવે વિશ્વ સિંહ દિવસ છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા 10 ઓગસ્ટ 2024 ના રોજ ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાસણગીર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન છે થયું. સાસણગીર ખાતે આયોજન થયું હતું. ઓકે. 75માં વન મહોત્સવનો પ્રારંભ. 75માં વન મહોત્સવનો પ્રારંભ છે એ થયો છે 8 ઓગસ્ટ 2024 ના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે 75માં વન મહોત્સવનો પ્રારંભ થયો અને ગાંધવી ગામ ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધવી હર્ષદ નામે ગામનું નામ છે. કયું હરસિદ્ધિ વનનું લોકાર્પણ છે એ કરવામાં આવ્યું છે. થોડીક વાત કરી લઈ. જો આમાં કદાચ થોડીક બ્લર દેખાતું હશે તમને, પણ એ જ વસ્તુ છે એ લખી છે. એ જ વસ્તુ છે એ લખી છે. 75મો વન મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 8 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામ હર્ષદ ખાતે 75મો વન મહોત્સવ યોજાયો. એની પછી રાજ્ય કક્ષાના વન મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરશે. અત્યાર સુધીમાં 22 સાંસ્કૃતિક વનનું નિર્માણ છે એ થયેલું છે. એટલે કેટલા વન બન્યા? તો 23 વન છે એ બન્યા છે. વિવિધ પ્રજાતિના અંદાજે 41,619 રોપાઓનું હરસિદ્ધિ વનમાં વાવેતર છે એ થયું છે. અને 75માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ચાલુ વર્ષે રાજ્યમાં અંદાજિત 10 કરોડથી વધુ રોપાનું વિતરણનું આયોજન છે એ કરવામાં આવેલું છે. ત્યાંથી આગળ વધી અને આપણે વાત કરવી છે થોડુંક ફોરેનની વાત કરવી છે. શેની વાત કરવી છે? થોડીક ફોરેનની વાત છે એ કરવી છે. એક જ મિનિટ, ખાલી ફોન છે હું સાયલેન્ટ કરતો હતો. હેમંત શાહ કેનેડાની 150 વર્ષ જૂની વિનિયેગની બોનાફાઇડ હોસ્પિટલના પ્રથમ ગુજરાતી ડાયરેક્ટર બન્યા. કોણ બન્યું? હેમંત શાહ છે એ બન્યા. કોણ બન્યું છે? હેમંત શાહ બન્યા છે. હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ દર વર્ષે આપણે જે 15મી ઓગસ્ટ આવે, 15મી ઓગસ્ટ પહેલા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ છે એ અઠવાડિયા અગાઉ થાય છે. અને આ વખતે તે હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ છે એ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના નિવાસ સ્થાનથી કરાવ્યો. ક્યાંથી કરાવ્યો? પોતાના નિવાસ સ્થાનથી કરાવ્યો. આ ઉપરાંત રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન છે એ થયું હતું. ત્યાંથી આગળ વધી જાય. બહુ આઈએમપી પ્રશ્ન પૂછાવા લાયક. વર્ષ 2023-24 ગુજરાતે $7.3 બિલિયન નું એફડીઆઈ પ્રાપ્ત કર્યું. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ફોરેનના લોકોએ સીધું ગુજરાતની અંદર રોકાણ કર્યું હોય એવું કેટલું છે? તો કે $7.3 બિલિયન. પ્રશ્ન પૂછાઈ જાય કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું ગુજરાતમાં? તો કે 7.3 બિલિયન. કેટલું થયું? 7.3 બિલિયન. ઓકે. એની પછી સી નર્મદા આઈએમપી. સી નર્મદાનું ફૂલ ફોર્મ છે એ પૂછાઈ જાય. સી નર્મદા, જો સી નાનો અને નર્મદા છે એ મોટું. સી નર્મદાનું પૂરું નામ છે સેન્ટર ફોર નર્મદા રિવર બેઝિન મેનેજમેન્ટ. શું છે? સેન્ટર ફોર નર્મદા રિવર બેઝિન મેનેજમેન્ટ. એટલે કે જે નર્મદા છે, નર્મદા રિવર છે, એનું બેઝિન છે, એનું તળિયું છે, એને પ્રોપર એનું ઊંડાણ કરી અને ખેડાણ કરી અને પ્રોપર એનું બેઝિન બનાવવું, એના માટેનું સેન્ટર છે જેનું નામ છે સેન્ટર ફોર નર્મદા રિવર બેઝિન મેનેજમેન્ટ. તો સેન્ટર ફોર નર્મદા રિવર બેઝિન મેનેજમેન્ટ. અને એનો સ્ટેક હોલ્ડર્સ વર્કશોપ પણ છે. કઈ જગ્યાએ છે? તો કે આઈઆઈટી ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? આઈઆઈટી ગાંધીનગર ખાતે. આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર બંને ભેગા થઈને આ લોન્ચ કર્યું છે. પ્રશ્ન એમ પૂછે છે કે સી નર્મદા કોના દ્વારા લોન્ચ થયું છે? તો આઈઆઈટી ગાંધીનગર અને આઈઆઈટી ઇન્દોર દ્વારા લોન્ચ થયેલું છે. પછી NIRF ઇન્ડિયા રેન્કિંગ 2024. NIRF નું પૂરું નામ, NRIF નું પૂરું નામ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એટલે NRIF. એફ છે, બરાબર? NIRF નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. આઈઆઈટી ગાંધીનગર 29મા ક્રમે. જે બધી ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટને રેન્કિંગ આપવા આ છે NIRF રેન્કિંગ છે, બરાબર? ઇન્સ્ટિટ્યૂટને રેન્કિંગ. તો રેન્કિંગમાં આઈઆઈટી ગાંધીનગર છે એ કેટલામાં ક્રમે છે? તો કે 29મા ક્રમે. આઈઆઈટી જે છે જેટલી એ આઈઆઈટીમાં આપણા આઈઆઈટી ગાંધીનગરનો ક્રમ કેટલામાં છે? તો કે 29મા ક્રમે. પ્રથમ ક્રમે કોણ? તો કે આઈઆઈટી મદ્રાસ છે પ્રથમ ક્રમે.
મેનેજમેન્ટ કેટેગરી છે તો આ ટેકનોલોજી કેટેગરી છે. આ કઈ કેટેગરી હતી? ટેકનોલોજી કેટેગરી. મેનેજમેન્ટ કેટેગરી છે તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ છે એ પ્રથમ ક્રમે આવ્યું. એમાં ગુજરાત યુનિવર્સિટી છે એ કેટલામાં ક્રમે? તો કે યુનિવર્સિટીમાં ગુજરાત યુનિવર્સિટી છે એ 76માં ક્રમે. એન્જિનિયરિંગ કેટેગરીમાં આઈઆઈટી ગાંધીનગર છે કેટલામાં ક્રમે? તો કે 18માં ક્રમે. આ ટેકનોલોજી છે, આ એન્જિનિયરિંગ છે. અને એન્જિનિયરિંગ કેટેગરીમાં એસવીએનઆઈટી સુરત છે એ કેટલામાં ક્રમે? તો કે 59માં ક્રમે. કેટલામાં ક્રમે છે? 59માં ક્રમે. એટલે એક આપણી ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યૂટને રેન્કિંગ આપવામાં આવ્યું. ગુજરાતના જેટલા રેન્કિંગ હતા એટલે મેં તમને લોકોને કીધા. 78માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી. પ્રશ્ન પૂછાઈ જાય કે કેટલામો સ્વાતંત્રતા દિવસ ઉજવણો? તો 78મો. અને એની રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ થઈ? પ્રશ્ન પૂછાય કે સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ થઈ? તો નડિયાદ ખાતે થઈ છે. કઈ જગ્યાએ થઈ છે? નડિયાદ ખાતેની ઉજવણી થઈ છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલે નડિયાદ ખાતે તિરંગો લહેરાવ્યો હતો. 78માં સ્વતંત્રતા નિમિત્તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે આયોજિત રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ. સિલ્વર લોટસ એવોર્ડ. સિલ્વર લોટસ એવોર્ડ કે રજત કમલ એવોર્ડ કે સિલ્વર લોટસ કે રજત કમલ એવોર્ડ કે બે વસ્તુ ગમે એ પૂછે તમને લોકોને આવડવી જોઈએ. યાદ રાખજો એમાં એક જ ફિલ્મ છે આપણી કચ્છ એક્સપ્રેસ, એને અલગ અલગ એવોર્ડ છે મળ્યા છે. યાદ રાખો, રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ. રાષ્ટ્રીય સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફિલ્મ એટલે કઈ થાય? કચ્છ એક્સપ્રેસ. કચ્છ એક્સપ્રેસના ડિરેક્ટર કોણ છે? તો કે વિરલ શાહ. આઈએમપી યાદ રાખજો. કચ્છ એક્સપ્રેસના ડિરેક્ટર કોણ? વિરલ શાહ. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળ્યો? તો કે માનસી પારેખને. કોને મળ્યો? માનસી પારેખ. કયું પિક્ચર? તો કે કચ્છ એક્સપ્રેસ. અને બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનનો એવોર્ડ કોને મળ્યો? તો કે નિકી જોશીને. ઈ પણ કયું ફિલ્મ? તો કે કચ્છ એક્સપ્રેસ. કયું ફિલ્મ છે? કચ્છ એક્સપ્રેસ છે. એટલે સિલ્વર લોટસ એવોર્ડ અથવા તો રાજકમલ એવોર્ડ, સિલ્વર લોટસ એવોર્ડ અથવા તો રાજકમલ એવોર્ડ હેઠળ આ બધા લોકોને અલગ અલગ એવોર્ડ મળ્યા. તો કે શ્રેષ્ઠ ફિલ્મ માટે સિલ્વર લોટસ એવોર્ડ કોને મળ્યો? કચ્છ એક્સપ્રેસને મળ્યો. પછી બેસ્ટ એક્ટ્રેસ માનસી પરેખને રજત કમલ એવોર્ડ મળ્યો. કઈ ફિલ્મ હેઠળ? તો કે કચ્છ એક્સપ્રેસ હેઠળ. બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનનો એવોર્ડ કોને મળ્યો? તો કે નિકી જોશીને. કચ્છ એક્સપ્રેસ હેઠળ. ઓકે, ચલો. ગુજરાતમાં CAA. CAA નું પૂરું નામ છે તમારે લોકોએ કમેન્ટ કરવાની છે. કેટલા લોકો જાગે છે ને કેટલા લોકો છે એ લેક્ચર જોવે છે એ મારે જોવું છે. CAA નું પૂરું નામ છે એ કમેન્ટ કરો તો. ચલો, CAA, NRC અને CAA. એમાં CAA નું નામ છે તમારે લોકો એની નીચે કમેન્ટ છે એ કરવાની છે. ગુજરાતમાં CAA અંતર્ગત કુલ 188 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી. કેટલા? 188 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા છે એ મેળવી. એટલે કઈ જગ્યાએ? ગુજરાતમાં. ગુજરાતમાં 188 લોકો છે CAA અંતર્ગત આવ્યા. 188 લોકો આવ્યા. અને 188 લોકો આવ્યા સૌથી વધુ કઈ જગ્યાએ આવ્યા? તો કે અમદાવાદની અંદર. 90 ગુજરાતી છે એ અમદાવાદના નાગરિક બન્યા. 90 લોકો છે એ અમદાવાદના નાગરિક બન્યા. જે બહારના દેશોમાં હતા, જે હિન્દુ હતા અથવા તો લઘુમતી સમુદાયમાંથી આવતા હતા, એ લોકોને જે મૂળ કદાચ હિન્દુ હોય કે કોઈ લઘુમતી સમુદાય હોય અને ભારત સાથે કઈ સંલગ્ન હોય તો એ લોકોને પરત આવવા માટે NRC CAA બિલ જે પાસ થઈ ગયું એના હેઠળ 188 લોકોએ ગુજરાતમાં શરણાર્થ લીધો. અને એમાં 90 લોકો છે ક્યાંના નાગરિક બન્યા? તો કે અમદાવાદના નાગરિક બન્યા. ગુજરાતમાં કાળા જાદુ નામે નિર્દોષોની બલી રોકવા વિધેયક પસાર થયું. જે કાળા જાદુ જે થાય છે, અલગ ડામ દેવામાં આવે કાળા જાદુના નામે કે ભાઈ તમારામાં આવી રીતે એટલી તમારા શરીરમાં પ્રવેશ કર્યો છે અને તમને એને ડામ દેવામાં આવે, અથવા કોઈ પણ રીતે માર મારવામાં આવે, કોરડા મારવામાં આવે, અથવા તો અલગ નુસ્ખા ઘણા બધા કાળા જાદુ જે માણસો છે એ અપનાવે છે. તો એના માટે વિધેયક પસાર થયો છે કે આ જે છે એ શું થશે? હવે ક્રાઇમ થશે. અને ક્રાઇમ કઈ કલમ હેઠળ? તો કે કલમ 9 હેઠળ. કલમ 9 માં આ જોગવાઈ છે કરવામાં આવી છે. અને એ મુજબ 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદની જોગવાઈ કરવામાં આવી. કેટલી? 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધી કેદની જોગવાઈ કરવામાં આવી છે. એનીથી આગળ વધીએ તો KAPS, કેપ્સ, કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન. કાંકરાપાર એટોમિક પાવર સ્ટેશન એટલે કેપ્સ. ગુજરાતના કેપ્સ ખાતે ભારતના બીજા 700 મેગાવોટ પરમાણુ રિએક્ટરનું સંચાલન શરૂ કર્યું. કઈ જગ્યાએ થયું? તો કે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચા માળા ગામે. એ જગ્યાએ
ઊંચામાળા ગામે આ પ્લાન્ટ છે આવેલો છે. અને આ ઊંચામાળા ગામ છે એને અણુમાળા તરીકે, જે કારણ કે પરમાણુનું વિકસન છે એટલે જ ઊંચામાળા ગામને અણુમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે કઈ જેમ તેમ છીએ? નામ હું આપી દીધું કે અણુમાળા. પરમાણુનું કામ કરે છે તો કે અણુમાળા નામ આપી દો. ઊંચામાળા નથી કહેવું, અણુમાળા કહી દો. બરાબર, અણુમાળા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાંથી આગળ વધી આઈએમપી. ઉદ્યોગ ક્ષેત્રે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ. ઉદ્યોગ ક્ષેત્રે જે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ છે એમાં એ સર્ટિફિકેશનમાં ગુજરાત છે એ પ્રથમ ક્રમે છે. ગુજરાત છે એ કયા ક્રમે છે? પ્રથમ ક્રમે છે. એસડીજી એસડીજી ઇન્ડેક્સ. એસડીજી એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે એસડીજી. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે એસડીજી. અને એસડીજી માં ઇન્ડેક્સ 2023-24 માં ગુજરાત આરોગ્ય સુખાકારી ક્ષેત્રે સતત બીજી વાર પ્રથમ ક્રમે. એટલે 22-23 નું જે એસડીજી બહાર પડ્યું હતું આરોગ્ય ક્ષેત્રે, એમાંય ગુજરાત પ્રથમ ક્રમે હતું. અને 23-24 નું જે બહાર પડ્યું છે એમાંય સતત બીજી વાર કેટલામાં ક્રમે છે? તો કે પ્રથમ ક્રમે છે. ઓક્સિજન પાર્ક આપણને ખ્યાલ છે કે અમદાવાદના સિંધુભવન રોડ ઉપર મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક છે એ બને છે. અને ત્યાં તળાવ તથા મકરબા ખાતે પુલ અને જિમ્નેશિયમ છે એ બને છે, જેનું અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ છે કરવામાં આવ્યું હતું. યાદ રાખવાનું છે, મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક ક્યાં છે? તો કે અમદાવાદના સિંધુ ભવન ખાતે. ત્યાંથી આગળ વધી જાય તો અમૂલ જે મોટી બ્રાન્ડ છે એ અમૂલ 2024 વિશ્વની અમૂલ 2024 માં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની. ભારતની કઈ બ્રાન્ડ વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની? તો કઈ હશે? અમૂલ. કઈ હશે? અમૂલ. ત્યાંથી આગળ વધીએ તો 7મો રાષ્ટ્રીય પોષણ મહિનો. આપણને ખ્યાલ છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનો છે, સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિના તરીકે ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાને ક્યાં નામે ઉજવવામાં આવે છે? પોષણ મહિના તરીકે ઉજવવામાં આવે છે. સતત 7મી વખત આ ઉજવવામાં આવે છે. 7 વર્ષ પહેલાથી ચાલુ થયું. આ 7મું વર્ષ છે કે જે સપ્ટેમ્બર મહિનાને પોષણ મહિના તરીકે ઉજવવામાં આવે છે. 1 સપ્ટેમ્બર થી ચાલુ કરી 30 સપ્ટેમ્બર સુધીનો મહિનો પોષણ મહિના તરીકે ઉજવવામાં આવે છે. સપ્ટેમ્બર 2024 માં 7મો રાષ્ટ્રીય પોષણ મહિનો ઉજવણો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ઉજવાય છે. અને રાષ્ટ્રીય પોષણ માસનો મુખ્ય ફોકસ એનિમિયા પર હતું. આ વખતે રાષ્ટ્રીય પોષણ માસનું મુખ્ય ફોકસ છે કયા રોગ ઉપર હતું? તો કે એનિમિયા ઉપર હતું. આમાં જુઓ 1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર 2024 ભૂપેન્દ્રભાઈ પટેલ ની ગરિમામય ઉપસ્થિતિ તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીજીની વિશેષ ઉપસ્થિતિમાં પોષણ માસનો શુભારંભ કરાયો. એટલે પ્રશ્ન કદાચ પૂછાઈ જાય, કદાચ આ પ્રશ્ન પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય પોષણ માસની શરૂઆત કોણે કરાવી? તો કે શ્રીમતી અન્નપૂર્ણા દેવીજીએ કરાવી આ વખતે 2024 માં ગુજરાતમાં. ઓકે, આ એક અગત્યનું છે. સપ્ટેમ્બરમાં ચક્રવાત અસના કચ્છના દરિયાકાંઠે તથા આસપાસના વિસ્તારોમાં રચાયું હતું. તાજેતરમાં કયું ચક્રવાત રચાયું? તો અસના. કયું? અસના છે એ રચાયું. કચ્છના દરિયાકાંઠે ભટકાણું અને કચ્છના દરિયા ઉપરાંત પાકિસ્તાન સાઈડ વહી ગયું. આ ઉપરાંત યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે અસના નામ કોણે આપ્યું? શું પ્રશ્ન પૂછાય? અસના નામ છે કોણે આપ્યું? તો અસના નામ છે પાકિસ્તાને આપ્યું. કોણે આપ્યું છે? પાકિસ્તાને અસના નામ છે આપેલું છે. ઓકે, ત્યાંથી આગળ વધી જાય તો નામીબિયામાં ભૂખમરાને લીધે, હવે જો આ એક બહુ પીડાદાયક વસ્તુ કહેવાય છે. નામીબિયામાં ભૂખમરાને લીધે 83 હાથીઓ સહિત 723 વન્યજીવો 83 હાથીઓ સહિત 723 વન્યજીવોને મારી નાખવાની યોજના છે બનાવવામાં આવી છે. કેટલા? 723 વન્યજીવો છે. 723 વન્યજીવોને મારી નાખવામાં આવ્યા છે. એટલે આવી યોજના બનાવવામાં આવી. શું કામ? કારણ કે નામીબિયાની અંદર એટલો બધો ભૂખમરો છે. નામીબિયાની અંદર એટલો બધો ભૂખમરો છે કે માણસો અને પ્રાણીઓ બંને સામા થઈ ગયા. શું થઈ ગયું છે? માણસો અને પ્રાણીઓ બંને સામા થઈ ગયા. માણસો અને પ્રાણીઓ સામા થઈ ગયાનો અર્થ શું? તો કે ત્યાં એટલી બધી ઓલી છે કે પ્રાણીઓ છે, પ્રાણીઓને તો જમવાનું જોવે જ ગમે એમ કરીને, માણસો નહીં જોવે. તો માણસોના ભાગનું જમણવાર છે એ પ્રાણીઓ ખાઈ જતા હતા. એટલે એવું કીધું કે ભાઈ આ હાથી છે એ વધારે ખાઈ જાય છે. એટલે 83 હાથી સહિત કુલ 723 વન્યજીવો છે. એ 723 વન્યજીવોને મારી નાખવાની યોજના બનાવવામાં આવી છે. અને 723 વન્યજીવોને મારી નાખવાની યોજના બનાવાઈ છે. તો આ યોજના જેવી ખબર પડી એમાં હાથી પ્રેમી એવા અનંત અંબાણીને ખબર પડી.
અને અનંત અંબાણીની સંસ્થા છે જેનું નામ છે વનતારા, જે જામનગરની અંદર છે, એ વનતારા એનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે મારોમાં અમે તમને લોકોને સહાય કરીએ, બરાબર. એ જ રીતે વનતારાએ એનો સંપર્ક છે, નામીબિયા સરકારનો સંપર્ક કર્યો. ત્યાંથી મહિલાઓના આર્થિક ઉત્પાદન અને સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ 2024 ની જાહેરાત કરવામાં આવી. મહિલાઓના આર્થિક ઉત્પાદન અને સશક્તિકરણ માટે કઈ નીતિની જાહેરાત કરવામાં આવી? તો કે નારી ગૌરવ નીતિ 2024. પહેલા આ નીતિ છે 2006 માં જાહેર કરવામાં આવી હતી. 2006 માં જાહેર કરવામાં આવી હતી. 2006 માં જાહેર કરવામાં આવી ત્યારે એવું સરકાર કહેતી હતી કે 88% અમે લક્ષ્ય છે એ સાધી દીધો છે. નારી ગૌરવ, નારી આર્થિક ઉત્પાદન અને સશક્તિકરણ માટેનું 88% ગોલ છે અમારો, એ પ્રાપ્ત થઈ ગયો છે. પણ એની પછી 18 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી વખત આ નીતિ છે એની શરૂઆત કરી છે, જેનું નામ છે નારી ગૌરવ નીતિ. આ નારી ગૌરવ નીતિ અંતર્ગત શું છે? તો કે આ વખતની નીતિમાં સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ અને તકનીકી વિકાસને અનુલક્ષીને 8 ક્ષેત્રો નક્કી કર્યા છે, જેમાં શિક્ષણ અને રમતગમત, હિંસા અને સુરક્ષા, આરોગ્ય પોષણ અને જીવનની ગુણવત્તા, નવો આ એડ થયો છે પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આર્થિક પર્યાવરણ અને 8મું છે વહીવટ અને નિર્ણય શક્તિ. આ બધા અંતર્ગત આ બધામાં આગળ આવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે, અને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટેની જે નીતિ છે એનું નામ છે નારી ગૌરવ નીતિ. શું નામ છે? નારી ગૌરવ નીતિ, જે 2024 માં લોન્ચ થઈ. પ્રશ્ન એમ પૂછાય જાય કે નારી ગૌરવ નીતિ 2024 માં લોન્ચ થઈ, એ પહેલા ક્યારે લોન્ચ થઈ હતી? તો કે 2006 માં. નારી ગૌરવ નીતિનો પ્રથમ ફેઝ ક્યારે લોન્ચ થયો હતો? નરેન્દ્રભાઈ મોદીએ 2006 માં લોન્ચ કર્યો હતો, અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે 2024 ની અંદર લોન્ચ કર્યો. ત્યાંથી આગળ વધી જાય તો સાણંદમાં કેએન સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી. સાણંદમાં કેએન સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે છે એ મંજૂરી મળી છે, બરાબર. સેમિકન્ડક્ટર માટે જે ભેટ મળી છે, કઈ જગ્યાએ? સાણંદમાં. સુરતથી જળ સંચય જન ભાગીદારી પહેલનો શુભારંભ. જળ સંચય, પ્રશ્ન આ રીતે પૂછાય કે જળ સંચય, જળ ભાગીદારી છે એની શરૂઆત ક્યાંથી થઈ? તો સુરતથી. ક્યાંથી થઈ છે? સુરતથી થઈ છે. સુરતથી જળ સંચય જન ભાગીદારી પહેલનો શુભારંભ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આનો પ્રારંભ છે કરાયો છે. ઘણી જગ્યાએ ઇન્ડોર સ્ટેડિયમ લખેલું છે, ઇન્ડોર નથી, આ ઇન્ડોર સ્ટેડિયમ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, આખા સ્ટેડિયમનું નામ યાદ રાખજો. ક્યાંથી? સુરતના કયા સ્ટેડિયમથી આ જળ સંચય જન ભાગીદારી યોજનાનો પ્રારંભ થયો હતો? પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત. કોણે કરાવ્યો? તો નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દિલ્હી બેઠા આનો પ્રારંભ છે કરાવ્યો હતો. ઓકે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ અંતર્ગત સુરત 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સુરત છે એ કયા ક્રમે છે? તો કે ફર્સ્ટ ક્રમે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 જે આવ્યો, એ સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 અંતર્ગત 10 લાખથી વધુ વસ્તી હોય, 10 લાખથી વધુ વસ્તી હોય અને પ્રથમ ક્રમે હોય એવું કયું છે? તો કે સુરત છે. આમાં અમદાવાદ છે કેટલામાં ક્રમે છે? તો કે અમદાવાદ છે 7મા ક્રમે છે. સુરતે 200 માંથી 194 ગુણ છે એ મેળવ્યા હતા. એએમસી નો સોલાર પાર્ક, અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા એક સોલાર પાર્ક છે એ બનાવવામાં આવ્યો, અને એને અમદાવાદનો જ બનાવ્યો. એને સાબરકાંઠામાં 154 કરોડના રોકાણ કરીને ત્યાં સોલાર પાર્ક છે મંજૂર કર્યો. સાબરકાંઠાના ખેરાડી ગામમાં મંજૂર થયો. એએમસી નો આ પહેલો સોલાર પાર્ક છે, બરાબર. પ્રશ્ન પૂછાય કે એએમસી દ્વારા કઈ જગ્યાએ સોલાર પાર્ક બનશે? તો સાબરકાંઠાના ખેરાડી ગામે. સાબરકાંઠાના ખેરાડી ગામે સોલાર પાર્ક છે એ બનશે. એએમસી નો પ્રોજેક્ટ છે અને સોલાર પાર્ક ક્યાં બનાવ્યો? સાબરકાંઠાના ખેરાડી ગામમાં બનાવ્યો. સપ્ટેમ્બર મહિનામાં તરણેતરનો મેળો છે યોજાણો. ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ ના રોજ જે મેળો યોજાય છે તરણેતર ખાતે, ત્રિનેત્રેશ્વર ભગવાન અને તરણેતરનો મેળો યોજાય છે, જે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કહેવાય છે. એ મેળો છે એ આ વખતે યોજાણો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું મિશન 100 ગીગાવોટ લોન્ચ કર્યું. જો પ્રશ્ન અહીંયાથી આમ પૂછાશે કે ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું મિશન, ખાલી જગ્યા વોટ,
લોન્ચ કર્યું તો કેટલા વોટ છે? 100 વોટ. કેટલા વોટનું લોન્ચ કર્યું છે? તો કે 100 ગીગાવોટનું લોન્ચ છે એ કરેલું છે. ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીનું 100 ગીગાવોટ લોન્ચ કર્યું. આ ઉપરાંત ગુજરાત એનર્જી મિશન 2047 પણ અનાવરણ કર્યું. એની પછી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ ભુજને જોડતી ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું ઉદ્ઘાટન છે કર્યું. આઈએમપી આ પ્રશ્ન પૂછી શકે. ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ કયા બે સ્થળને જોડશે? તો અમદાવાદ ભુજ. કોને જોડશે? અમદાવાદ ભુજને જોડશે. એવું કહેવાય છે કે 248 કિલોમીટરનું અંતર છે એ 5 કલાકની અંદર કાપશે. આ રેપિડ રેલ છે, નમો રેપિડ રેલ, જેનું ઉદ્ઘાટન કોણે કરાવ્યું છે? નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યું છે. આ પ્રશ્ન છે હોટ ફેવરિટ છે, પૂછાવા લાયક છે, પૂછાશે જ. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 નો ખિતાબ. હવે ગુજરાતની કોઈ વ્યક્તિ હોય અને મિસ યુનિવર્સનો ખિતાબ, મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ જીતે તો સ્વાભાવિક વસ્તુ આપણે યાદ રાખવા પડે ને, જેનું નામ છે ગુજરાતની રિયા સિંઘા. શું નામ છે? ગુજરાતની રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 નો ખિતાબ જીત્યો. રાજસ્થાનના જયપુરના ઝી સ્ટુડિયોમાં આ સ્પર્ધા છે યોજાણી હતી અને એમાં રિયા સિંઘા જીતી એટલે એને ઉર્વશી રૌતેલા દ્વારા આ તાજ છે એ પહેરાવવામાં આવ્યો હતો. કોના દ્વારા? ઉર્વશી રૌતેલા દ્વારા આ તાજ પહેરાવવામાં આવ્યો હતો. FSSAI. FSSAI નું પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પૂછાયેલો પ્રશ્ન. FSSAI એનું પૂરું નામ શું છે? તો કે ફૂડ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે FSSAI ની સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2023-24 લોન્ચ થઈ. એટલે જે રાજ્ય હોય, રાજ્યના ફૂડ કેટલી સેફટી છે, કેટલું સારું ફૂડ છે, એના માટે FSSAI દ્વારા એક ઇન્ડેક્સ, એક રેન્કિંગ છે રજૂ કરવામાં આવે છે. એ રેન્કિંગ રજૂ કરવામાં આવે છે. એમાં ગુજરાતને કેટલામું સ્થાન મળ્યું? તો ગુજરાતને 4થું સ્થાન મળ્યું. પ્રથમ ક્રમે કોણ રહ્યું છે? તો કે પ્રથમ ક્રમે રહ્યું છે કેરળ. કોણ રહ્યું છે? કેરળ છે પ્રથમ ક્રમે રહ્યું છે. ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ. ગ્રોથ હબ તરીકે કઈ રીતે? ગ્રોથ હબ તરીકે સુરતના ઇકોનોમિક રિજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ છે એ થયું છે. કોના હસ્તે થયું છે? તો કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ થયું છે. આ એક અગત્યનું છે. ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ બર્ડ ડાયવર્સિટી પ્રમાણે રાજ્યમાં 20 લાખથી વધુ વસ્તી સાથે ગુજરાત ઉભરી આવ્યું. એટલે ગુજરાતની અંદર કેટલા પક્ષીઓની વસ્તી છે? તો 20 લાખથી વધુ પક્ષીઓ છે એ ગુજરાતની અંદર વસે છે. ઓકે, એની આગળ વાત કરીએ તો એની આગળ જુઓ, ગીર આસપાસનો 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો. કેટલો? ગીર આસપાસનો 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો છે. સમજો, ગીર આસપાસનો કેટલો? 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર. હવે પ્રશ્ન પૂછાઈ જાય કે ગુજરાતનો કયો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો? તો ગીરની આસપાસનો વિસ્તાર. કયો? ગીરની આસપાસનો વિસ્તાર છે એ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયેલો છે. એનીથી આગળ વધીએ તો ભાવનગરમાં રાજ્યના પ્રથમ અનાજ એટીએમ નો પ્રારંભ. પહેલો એટીએમ, જે અનાજનું એટીએમ છે એ પ્રારંભ ક્યાં થયો? તો કે ભાવનગરની ખાતે થયો. અને ભાવનગરમાં જે અનાજ એટીએમ નો પ્રારંભ થયો એનું નામ છે અન્નપૂર્તિ. શું નામ છે? એટીએમ નું નામ છે અન્નપૂર્તિ એટીએમ. અન્નપૂર્તિ અનાજ એટીએમ. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી. 7 ઓક્ટોબર 2001 ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એટલે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન જે સપ્તાહ છે એને કયા નામે આપ્યું છે? વિકાસ સપ્તાહ નામ આપ્યું. શું નામ આપ્યું છે? વિકાસ સપ્તાહ નામ છે એ આપ્યું છે. અને વિકાસ સપ્તાહના ભાગરૂપે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 લોન્ચ કરવામાં આવી. પ્રશ્ન પૂછાઈ જાય કે વિકાસ સપ્તાહના ભાગરૂપે ગુજરાતે કઈ પોલિસી લોન્ચ કરી? તો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 છે એ લોન્ચ કરી છે. અને આ ટેક્સટાઇલ પોલિસી 5 વર્ષ સુધી અમલમાં રહેશે. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી અમલમાં રહેશે. અને એ મુજબ પોલિસીમાં કેપિટલ સબસિડી, વ્યાજ સબસિડી, પાવર ટેરિફ સબસિડી, જોબ વર્ક માટે સહાય અને પેરોલ સબસિડી જેવી સહાય આપવામાં આવશે. અગત્યનું, આ પોલિસી મેન મેડ ફેબ્રિક્સને વિકસાવશે. જે માણસો દ્વારા બનાવવામાં આવેલો ફેબ્રિક્સ છે, મેન મેડ ફેબ્રિક્સ, જેને MMF તરીકે ઓળખવામાં આવે છે, મેન મેડ ફેબ્રિક્સને વિકસાવશે.
સ્ત્રી કામદાર માટે પ્રતિ માસ ₹5,000 સહાય છે એ આપવામાં આવશે. માંડવીમાં રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ. માંડવીમાં રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. માંડવીમાં રિનોવેટ કરાયેલા ક્રાંતિ તીર્થનું મુખ્યમંત્રી શ્રીના હસ્તે લોકાર્પણ. શ્યામજી કૃષ્ણ વર્માની 167મી જન્મ જયંતિ નિમિત્તે કચ્છના માંડવી તાલુકાના મસ્કા ખાતે, યાદ રાખજો ગામના મસ્કા ગામે, ભૂપેન્દ્રભાઈ પટેલે લોકાર્પણ છે કર્યું છે. પ્રશ્ન પૂછાય છે કઈ જગ્યાએ લોકાર્પણ કર્યું? તો માંડવીના મસ્કા ગામે. કઈ જગ્યાએ? માંડવીના મસ્કા ગામે લોકાર્પણ છે એ કર્યું છે. આ ઉપરાંત શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ જયંતિ પૂછાય છે તો યાદ રાખજો 4 ઓક્ટોબર 1857. 4 ઓક્ટોબર 1857 એટલે કેટલા વર્ષ થયા? 167 વર્ષ થયા. ત્યાંથી આગળ વધી જઈએ. 12 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે પલ્લીનો મેળો. ગાંધીનગરના રૂપાલ ખાતે, બરાબર, ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે કયો મેળો ભરાણો છે? પલ્લીનો મેળો છે એ ભરાણો. જે વરદાયની માતા માટેનો મેળો છે, જ્યાં અઢળક ઘી છે એ ચડાવવામાં આવે છે. એ પલ્લીનો મેળો આસો સુદ નોમના દિવસે યોજાય છે. ક્યારે? આસો સુદ નોમ. પ્રશ્ન પૂછાય છે તો આવડવો જોઈએ. આસો સુદ નોમના રોજ આ પલ્લીનો મેળો છે એ ભરાયો હતો. રાજ્ય સરકારે 1/2/2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી. લગભગ 61,000 જેટલા કર્મચારીઓ હતા કે જે 1/2/2005 પહેલાના હતા. એ બધાને જે છે એ આ યોજનાનો લાભ આપવાની જાહેરાત છે એ કરેલી છે. બરાબર, આ બધી વસ્તુ છે એ મેં મારી બુકની અંદર લખેલી છે અને આની પીડીએફ છે એ તે તમને આપવાનો પ્લાન છે. બરાબર, આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આઈ કેન ક્રેક એક્ઝામ, એ આઈ કેન ક્રેક એક્ઝામની અંદર આપણે આ આપશું. અને અહીંયા એક સુધારો છે એટલે જ મેં અહીંયા ગયો છું. 1/4/2005 છે. 1/2/2005 નહીં પણ 1/4/2005. કયું છે? 1/4/2005. બરાબર, 1/4/2005 પહેલા ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી હતી. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ તો 2024 નો નરસિંહ મહેતા એવોર્ડ આઈએમપી, ખૂબ આઈએમપી. 2024 નો નરસિંહ મહેતા એવોર્ડ શ્રી કમલ વોરાને આપવામાં આવ્યો. પ્રશ્ન પૂછાશે જ. 2024 નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો શ્રી કમલ વોરાને. નરસિંહ મહેતા એવોર્ડ છે એ મુખ્યત્વે તલગાજરડા ખાતે યોજાય છે અને શરદ પૂર્ણિમામાં યોજાય છે. તલગાજરડામાં આપણા શ્રી મોરારી બાપુ દ્વારા આ એવોર્ડ છે એનાયત કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના રોજ નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેમાં એક નરસિંહ મહેતાની પ્રતિમા આપવામાં આવે. આ ઉપરાંત 1,51,000 રૂપિયા છે એનો ચેક એને આપવામાં આવે છે. એટલે આ વખતે કોને મળ્યો છે? તો કવિશ્રી છે કમલ વોરા. ગુજરાતમાં ઘુડખરની વસ્તીમાં 26% વધારો થયો. પ્રશ્ન પૂછાય ગુજરાતની ઘુડખરની વસ્તીમાં કેટલા ટકાનો વધારો થયો? 26%. અને એમ પ્રશ્ન પૂછાય કે કેટલી વસ્તી થઈ? તો 76-72. 76-72 કે 76-72 જેટલી વસ્તી થઈ. અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અમિતભાઈ શાહ હસ્તે થયું. ઓલ ઇન્ડિયા સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ કોન્ફરન્સનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન. આઈએમપી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 17મી અર્બન મોબિલિટી કોન્ફરન્સનો પ્રારંભ થયો. કેટલામી? 17મી અર્બન મોબિલિટી કોન્ફરન્સનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે. તો અલગ અલગ રાજ્યોમાં મોબિલિટી કોન્ફરન્સ છે યોજાય. આવતા વર્ષે હરિયાણા ખાતે મોબિલિટી કોન્ફરન્સ છે. પણ ગુજરાતમાં કેટલામી? તો કે 17મી અર્બન મોબિલિટી કોન્ફરન્સનો પ્રારંભ થયો. અને એમાં કઈ જગ્યાએ થયો? તો કે મહાત્મા મંદિર ખાતે થયો. 2016 બાદ બીજી વખત આ યોજણી. અને થીમ આની એવી છે, સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન ઓફ અર્બન ટ્રાન્સપોર્ટ સોલ્યુશન અને થીમ છે હતી. ગુજરાતમાં બીજી વખત યોજણી 2016 બાદ. સિટી વિથ ધ બેસ્ટ સેફટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ એન્ડ રેકોર્ડ ના એવોર્ડ. સિટી વિથ ધ બેસ્ટ સેફટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ એન્ડ રેકોર્ડ ના એવોર્ડ. હવે યાદ રાખો, ગાંધીનગર છે, ગાંધીનગરને સિટી વિથ ધ બેસ્ટ સેફટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ એન્ડ રેકોર્ડ નો એવોર્ડ આપવામાં આવ્યો. અને સુરતને સિટી વિથ ધ બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નો એવોર્ડ આપવામાં આવ્યો. એટલે પ્રશ્ન પૂછાઈ જાય કે સિટી વિથ ધ બેસ્ટ સેફટી એન્ડ સિક્યુરિટી સિસ્ટમ નો એવોર્ડ છે કોને આપવામાં આવ્યો? તો કે ગાંધીનગરને. એમ પ્રશ્ન પૂછાય કે સિટી વિથ ધ બેસ્ટ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નો એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો સુરત. કોને આપવામાં આવ્યો? સુરતને આપવામાં આવ્યો. વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું.
વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝે વડોદરામાં C-295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનના પ્લાન્ટનું ઉદ્ઘાટન છે એ કર્યું હતું. એટલે પ્રશ્ન એમ પૂછાય છે કે C-295 એરક્રાફ્ટના અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ક્યાં પ્લાન્ટ બનશે? તો વડોદરામાં. કોણે ઉદ્ઘાટન કર્યું? તો કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પેડ્રો સાંચેઝ આ બંને ઉદ્ઘાટન કર્યું. પેડ્રો સાંચેઝ કોણ છે? તો સ્પેનના વડાપ્રધાન. અથવા પ્રશ્ન પૂછાય કે સ્પેનના વડાપ્રધાન કોણ? તો પેડ્રો સાંચેઝ. કારણ કે ગુજરાતની અંદર આવી ચૂક્યા છે એટલે પ્રશ્ન છે પૂછાવા કરે. એનીથી આગળ વધીએ 69મો. જીપીએસસી ના નવા અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ બન્યા. બધાને ખબર છે, જગ જાહેર છે. પ્રશ્ન કદાચ પૂછાઈ જાય કે કોનું સ્થાન લીધું? તો નલિન ઉપાધ્યાયનું સ્થાન લીધું. કોનું? નલિન ઉપાધ્યાયનું સ્થાન લીધું. રાષ્ટ્રીય એકતા દિવસની વાત કરી દી. 31 ઓક્ટોબર સુધી આપણે પહોંચી ગયા છીએ. રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ છે ઉજવાયો. કેટલામો એકતા દિવસ હતો? પ્રશ્ન પૂછાય કેટલામો એકતા દિવસ હતો? તો કેટલામો? 10મો એકતા દિવસ ઉજવવાનો. થીમ આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ. અને થીમ શું હતી? આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ. આના અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હતા, પણ એ જ દિવસે રન ફોર યુનિટી પણ યોજાણી. અને રન ફોર યુનિટી કઈ જગ્યાએ યોજાણી? તો કે અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલ છે એના હસ્તે શેનું આયોજન થયું હતું? તો કે રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે લોકાર્પણ કર્યું. આઈએમપી. રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાંથી થયું? તો અમદાવાદ ખાતેથી. કોણે કર્યું? તો અમિતભાઈ શાહે. ગુજરાત વન વિભાગ દ્વારા ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી. આઈએમપી. ડોલ્ફિન વસ્તી ગણતરી છે એ થઈ. ડોલ્ફિન વસ્તી ગણતરી થઈ. હાલમાં કેટલી ડોલ્ફિન નોંધાણી? તો કે અંદાજે 680 ડોલ્ફિન છે નોંધાઈ. કેટલી? 680. કોને આ ગણતરી કરી? તો કે વન વિભાગ. તાનારીરી એવોર્ડ. આઈએમપી. તાનારીરી એવોર્ડ છે વડનગરમાં તાનારીરી ગાર્ડન ખાતે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તાનારીરી 2024 નો પ્રારંભ કર્યો. 2024માં તાનારીરી એવોર્ડ મહારાષ્ટ્રના વિદુષી પદ્મા, સુરેશ તલવાલકર અને અમદાવાદના શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી આને એવોર્ડ છે મળ્યા. 3 વ્યક્તિને એવોર્ડ મળ્યા. વિદિશા પદ્મા, સુરેશ તલવાલકર અને પ્રદીપ્તા ગાંગુલી. આ ત્રણેયને તાનારીરી એવોર્ડ છે મળેલો છે. યાદ રાખી લેજો ત્રણેયને. દર વર્ષે લીલી પરિક્રમા છે એ પ્રારંભ થાય છે. કાર્તક સુદ 11 થી લઈને કાર્તિકી પૂર્ણિમા 5 દિવસ છે એ લીલી પરિક્રમા થાય છે. લાખો લોકો છે એ આપણી લીલી પરિક્રમામાં ભાગ લે છે. અને આપણે જે જુનાગઢ છે, જુનાગઢના જે ગિરનાર છે, ગિરનારની ફરતે આ પરિક્રમા છે એ કરવામાં આવે છે. ગુજરાતના ચોથા નાણાપંચના અધ્યક્ષ તરીકે શ્રી યમલ વ્યાસની નિમણૂક. આઈએમપી. તાજેતરમાં ગુજરાતના નાણાપંચના અધ્યક્ષ તરીકે કોની વરણી થઈ અથવા કોની નિમણૂક થઈ? તો કોણ આવશે? યમલ વ્યાસ આવશે. કોની જગ્યાએ થઈ? તો ભરત ગરીવાલા. ભરત ગરીવાલા અત્યાર સુધી હતા ત્રીજા નાણાપંચના અધ્યક્ષ. હવે તાજેતરમાં નાણાપંચના અધ્યક્ષ કોણ બન્યું? તો કોણ આવશે? યમલ વ્યાસ આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ હિંમતનગરથી કર્યો. આ સ્કીમનું નામ છે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ. જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે એ સ્કીમનું નામ છે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ. અને પ્રાઇઝ સપોર્ટ સ્કીમનો રાજ્યવ્યાપી પ્રારંભ આ વખતે ક્યાંથી થયો? તો હિંમતનગર ખાતેથી થયો. કઈ જગ્યાએથી થયો છે? હિંમતનગર ખાતેથી થયો છે. લોકકલા સંગ્રહાલય વિરાસત. આઈએમપી. ભૂપેન્દ્રભાઈ પટેલે ધંધુકાના આકરુ ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું. પ્રશ્ન પૂછાય કે આ વિરાસત લોક સંગ્રહાલય કોનું છે? તો પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું છે. વિરાસત કઈ જગ્યાએ છે? તો ધંધુકાના આકરુ ગામે છે. કઈ જગ્યાએ છે? ધંધુકાના આકરુ ગામે છે. અને મુખ્યમંત્રી શ્રી દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવ્યું એટલે આ લોક સંગ્રહાલય છે એ અગત્યનું બને છે. ત્યાંથી આગળ વધી જાય તો યાદ રાખજો મોરકી. જબરદસ્ત ડિઝાઇન વાળું દેખાય છે તમને, જો ફોટો છે દેખાતો છે. જબરદસ્ત ડિઝાઇન છે. હજી ડિઝાઇન આવી છે. નામ છે મોરકી. મોરકીનું પૂરું નામ જોજો
મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા. મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે મોરકી, જે 562 રજવાડા છે એ 562 રજવાડાનું એક મ્યુઝિયમ બનવાનું છે, જેને નામ આપ્યું છે મોરકી. મોરકીનું પૂરું નામ છે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા. અને આ મોરકી છે એ મોરકી કઈ જગ્યાએ બનશે તો કેવડિયા ખાતે. કઈ જગ્યાએ? કેવડિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં જ સરદાર વલ્લભભાઈ પટેલે જ રજવાડાને ભેગા કર્યા છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત આ 562 રજવાડાનું એક સંગ્રહાલય બનશે, એક આખું મ્યુઝિયમ બનશે, જેને નામ આપ્યું છે મોરકી. મોરકીનું પૂરું નામ છે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા. ત્યાંથી આગળ વધી જઈએ. સૌ ઓળખતા હશે આને, નિર્જા ગોટરુ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે આઈપીએસ નિર્જા ગોટરુની નિમણૂક થઈ. કોની નિમણૂક થઈ? નિર્જા ગોટરુની નિમણૂક છે એ થયેલી. ત્યાંથી આગળ વધી જાય તો ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન સોમનાથ ખાતે કરવામાં આવ્યું તાજેતરમાં, જે દિવાળી ઉપર જ હતી. બરાબર, દિવાળી પછીના સમયગાળા દરમિયાન લગભગ 25 નવેમ્બર આજુબાજુ હતી. 24-25 નવેમ્બર તારીખ લખેલી છે. ઓકે, તારીખ નથી લખી. આ ચિંતન શિબિરનું આયોજન છે કઈ જગ્યાએ થયું આ વખતે તો સોમનાથ ખાતે થયું. એક વખત ચિંતન શિબિર પૂછાઈ ગઈ છે એટલે ચિંતન શિબિરનો મુદ્દો છે લીધો છે. આ વખતેની 2024ની ચિંતન શિબિર કઈ જગ્યાએ યોજાણી ગુજરાત સરકારની તો સોમનાથ ખાતે યોજાણી. 81માં પ્રશ્ન આગળ વધીએ તો ગુજરાતમાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજની નીતિમાં સુધારો. બ્રાઉન ફિલ્ડ કોલેજ જે મેડિકલ કોલેજ છે, મેડિકલ કોલેજ માટે શબ્દ વપરાય છે બ્રાઉન ફિલ્ડ. બ્રાઉન ફિલ્ડ એટલે શું તો પહેલા સમજો કે બ્રાઉન ફિલ્ડ એટલે શું. એ તો કે પણ બ્રાઉન ફિલ્ડમાં અત્યાર સુધી 5 જિલ્લામાં કોલેજ હતી. કેટલા? 5 જિલ્લામાં કોલેજ હતી. અને એમાં નીતિમાં સુધારો કરીને બીજા 7 જિલ્લાની અંદર બ્રાઉન ફિલ્ડ કોલેજ મેડિકલ કોલેજ છે એ ચાલુ કરવામાં આવી. તો સાહેબ આ 7 જિલ્લા કયા? આ 7 જિલ્લા છે એ કયા? તો 7 જિલ્લામાં યાદ રાખજો: બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા નડિયાદ, નડિયાદ ખાતે, ટૂંકમાં ખેડાના નડિયાદ ખાતે, છોટાઉદેપુર, મહીસાગર લુણાવાડા અને ડાંગ આહવા. આ 7 જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ કોલેજ છે એ ચાલુ કરવામાં આવશે. બ્રાઉન ફિલ્ડ એટલે શું તો કે જે સરકારી હોસ્પિટલ છે એ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવે. અને સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરી એમાં સાથે સાથે મેડિકલ કોલેજ નાખી દેવામાં આવે. એટલે સરકારી કોલેજ, સરકારી સ્કૂલ, હોસ્પિટલ તો હોય જ, સરકારી હોસ્પિટલની સાથે સાથે મેડિકલ કોલેજ નાખી દેવામાં આવે. એટલે મેડિકલ સરકારી જે હોસ્પિટલનો સ્ટાફ છે, શિક્ષકો છે, એ શિક્ષકો કોલેજના વિદ્યાર્થીઓને ભણાવી શકે અને એ લોકો છે અહીંયા ટ્રેનિંગ લઈ શકે. આ પ્રકારની જે કોલેજ છે 5 જિલ્લાની અંદર હતી જ, હવે 5 જિલ્લા ઉપરાંત બીજા 7 જિલ્લાની અંદર ચાલુ કરવામાં આવી છે, જેને શું કહેવાય છે? બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ તરીકે ઓળખવામાં આવે છે. એનીથી આગળ વધી જઈએ આપણે તો એનીથી આગળ વધીને જોઈએ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગિફ્ટ સિટીમાં IFSCA ની સ્વીટનું ઉદ્ઘાટન થયું. સાહેબ IFSCA એટલે શું અને સ્વીટ એટલે શું? તો સ્વીટ છે, સ્વીટનું પૂરું નામ યાદ રાખજો: સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સ્વીટ સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને IFSCA નું પૂરું નામ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી. એટલે નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું ઉદ્ઘાટન છે એ કોણે કર્યું તો કે નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. એની પછી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન છે એ કરવામાં આવ્યું. દુધાળા ગામ અમરેલીનું છે. વારંવાર ત્યાંની ક્યાંક સૌજીભાઈ ધોળકિયાનું ગામ છે અને સૌજીભાઈ ધોળકિયા શ્રી પદ્મશ્રી છે. સૌજીભાઈ ધોળકિયાને રિલેટેડ નરેન્દ્રભાઈ મોદી સાથે સારો એવો ઘેરાબો છે, એટલે જ નરેન્દ્રભાઈ મોદી લગભગ ગુજરાત આવે ત્યારે દુધાળાનો આંટો મારે. દુધાળાની અંદર આ વખતે કયા સરોવરનું ઉદ્ઘાટન કર્યું તો ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન છે એ કર્યું છે. અમિત શાહ દ્વારા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલી રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન છે કર્યું. જો પ્રશ્ન પૂછાય દેશનું પ્રથમ ટેલી રિહેબિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે. કઈ જગ્યાએ? અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે. કોણે કર્યું તો અમિત શાહે કર્યું. કવિશ્વર શ્રી દલપતરામ એવોર્ડ IMP. કવિશ્વર શ્રી દલપતરામ એવોર્ડ છે એ 2 વર્ષ સુધી નહોતો અપાયો. 2023માં નહોતો અપાયો, 2024માં નહોતો અપાયો. તો બેની પસંદગી છે એક સાથે કરવામાં આવી. 2023 માટે લલિત ત્રિવેદીની પસંદગી કરવામાં આવી અને 2024 માટે કોની પસંદગી કરવામાં આવી તો પ્રવીણ પંડ્યાની. કોની? પ્રવીણ પંડ્યાની પસંદગી છે એ કરવામાં આવી છે. કડાણા ડેમ પાસે એશિયા અને ભારતની પ્રથમ જીઓલોજીકલ અજાયબી એડી કરંટ સાઇટ છે એ મળી. હવે જો જે ડેમ હોય ને, ડેમ
ડેમમાંથી પાણી આવતું હોય, એ પાણી પછી જે આ ડેમ છે એની અંદર અલગ અલગ ચિત્રોવાળી આવી તળો છે જોવા મળે, આવી કરાડ છે જોવા મળે, જેનીથી એક મસ્ત મજાની ફિગર બને, એને એડી કરંટ તરીકે ઓળખવામાં આવે. એ આ એડી કરંટ છે માત્ર ને માત્ર એશિયામાં માત્ર ને માત્ર ભારતની અંદર જોવા મળે છે. એટલે આ અજાયબી તરીકે જોઈએ છીએ આપણે. જે પ્રથમ અજાયબી છે, એ જે પ્રથમ અજાયબી છે એવી ભારતની અંદર 4 સાઇટ જોવા મળે છે. અને 4 સાઇટની અંદર ગુજરાતની અંદર પ્રથમ જો સાઇટ જોવા મળી છે કઈ જગ્યાએ, તો કે કડાણા ડેમ પાસે. કઈ જગ્યાએ? કડાણા ડેમ પાસે. દ્વારકામાંથી સ્ટોક્ડ જેલીફિશની દુર્લભ પ્રજાતિ મળી. આઈએમપી. દ્વારકામાંથી કઈ ફિશની દુર્લભ પ્રજાતિ મળી? તો સ્ટોક્ડ જેલીફિશની. કઈ? સ્ટોક્ડ જેલીફિશની પ્રજાતિ છે એ મળી છે. ત્યાંથી આગળ વધી જો અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ યોજાયું. અડાલજની વાવ ખાતે. અડાલજ છે, અડાલજની વાવ કઈ જગ્યાએ આવેલી છે ભાઈ? તો કે અડાલજની વાવ છે આવેલી છે ગાંધીનગર. કઈ જગ્યાએ આવેલી છે? ગાંધીનગર. અને ગાંધીનગર અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ છે યોજાણો છે. શું યોજાણો છે? વોટર ફેસ્ટિવલ યોજાણો છે. થીમ ડ્રમ્સ ઓફ ઇન્ડિયા સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક. ડ્રમ્સ ઓફ ઇન્ડિયા સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક આની થીમ હતી. આયોજન છે કોના દ્વારા કરવામાં આવ્યું? તો કે ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા. કોના દ્વારા? ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ છે યોજાણો. અને થીમ શું હતી? તો કે ડ્રમ્સ ઓફ ઇન્ડિયા સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક. ત્યાંથી આગળ વધી જાય. પિક્ચરનું નામ છે વૃક્ષશ્રી. શું નામ છે? વૃક્ષશ્રી. શોર્ટ ફિલ્મ છે. ફિલ્મનું નામ છે વૃક્ષશ્રી. અને કેવી છે ફિલ્મ? શોર્ટ ફિલ્મ છે. વૃક્ષશ્રીને ઓપેરા હાઉસમાં બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ અપાયો. કયો? બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ છે એ અપાયો છે. વૃક્ષશ્રીને ઓપેરા હાઉસમાં બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ અપાયો. અને વૃક્ષશ્રી ફિલ્મ છે એ કોણે બનાવી છે? તો અમદાવાદના રાહુલ વાણિયાએ બનાવી છે. એટલે આ અગત્યની બનશે. 91. ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટની ઊંચી ધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ. કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને બહુ માને છે. આ કારણોસર આપણે આ પોઈન્ટ છે એને એડ કર્યો છે. ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટની ઊંચી ધાતુની પ્રતિમા છે, મૂર્તિની પ્રતિષ્ઠા છે એ કરાઈ હતી. પછી આ વ્યક્તિ ભારતના પુશઅપમેન જેને ઓળખવામાં આવે છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. અને એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એને નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત કર્યો. કોને સમર્પિત કર્યો? નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત કર્યો. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નરેન્દ્રભાઈ મોદીને સમર્પિત. જે વ્યક્તિનું નામ છે શું છે? નામ ભારતના પુશઅપમેન. વ્યક્તિનું નામ છે રોહતાસ ચૌધરી. રોહતાસ ચૌધરીએ ગાંધીનગરમાં પીઠ ઉપર 27 કિલોગ્રામ વજન અને એક પગે 722 પુશઅપ કર્યા. કેટલા? 722 પુશઅપ કર્યા. 27 કિલોગ્રામ વજન રાખીને પીઠ ઉપર 722 પુશઅપ કર્યા. અને પાકિસ્તાનનો હતો, નામ છે અમીન બોડલા, અહમદ અમીન બોડલા. એનો રેકોર્ડ તોડી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નોંધાયું. ઈ ભારતનો પુશઅપમેન જેનું નામ છે રોહતાસ ચૌધરી. કઈ જગ્યાએ સ્પર્ધા થઈ? તો કે ગાંધીનગરમાં. એટલે પુશઅપમેનનું નામ પૂછાય છે તો આવડવું જોઈએ. શું નામ છે? રોહતાસ ચૌધરી. ઓકે. આઈએમપી. ગુજરાતના સોલાર એનર્જીથી ચાલતા સૌપ્રથમ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શામળાજીમાં પ્રારંભ. ગુજરાતના સોલાર એનર્જીથી ચાલતા સૌપ્રથમ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ક્યાંથી પ્રારંભ થયો? તો કે શામળાજીમાં પ્રારંભ થયો. કઈ જગ્યાએ? શામળાજીમાં પ્રારંભ થયો. ગુજરાતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટરનો સુરતમાં શુભારંભ. ગુજરાતના પ્રથમ સ્કિલ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટરનો ક્યાંથી શુભારંભ થયો? તો કે સુરતમાં શુભારંભ છે એ થયેલો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ છે જોવા મળ્યો. આપણે ખ્યાલ છે કે ઓગસ્ટ મહિનાની આજુબાજુ ગુજરાતની અંદર પણ ચાંદીપુરા વાયરસ છે એ જોવા મળ્યો હતો. ખાસ કરીને કચ્છ બાજુ ચાંદીપુરા વાયરસ છે વધારે જોવા મળ્યો હતો. આ ચાંદીપુરા વાયરસનો ફેલાવો કાદવ તથા રેતીમાં જોવા મળતી માદા ફેલોબોટામાઇન સેન્ડ ફ્લાય દ્વારા થાય છે. ફેલોબોટામાઇન સેન્ડ ફ્લાય દ્વારા આ ચાંદીપુરા વાયરસનો ફેલાવો છે એ થાય. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ગુજરાતના 6 મહિનાના કરંટ અફેરની ચર્ચા કરી.
મોટા ભાગનું લગભગ જેટલું હતું એટલું બધું કરંટ અફેર્સ છે એ આની અંદર નાખી દીધું છે. છતાંય તમને જ્યાં ક્યાંયથી જે ક્યાંયથી મળતું હોય તમે આની અંદર એડ કરતા જજો ગુજરાતનું કરંટ અફેર, અને તમને આ વસ્તુ છે એ ખૂબ હેલ્પફુલ થશે. પ્લસ તમારી સાથે પાસે કોઈ અન્ય સાહિત્ય હોય ને એમાંથી આમાં કંઈ રહી ગયું હોય તો તમારી પાસે કરંટ લખેલું હોય તો કરંટ એડ કરી અને પરફેક્ટ એક સાહિત્ય છે એ બનાવજો. આની જે પીડીએફ છે આ પીડીએફ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ આઈ કેન ક્રેક એક્ઝામની અંદર મૂકી દેશું, અને એમાંથી તમે લોકો જોઈ અને પરફેક્ટ પાકું કરી લેજો અને એક વખત વાંચી લેજો. આખો લેક્ચર છે એ જોઈ લીધો છે, વાંચી લીધો છે. તમને લોકોને આ બધી વસ્તુ છે એ ખૂબ ફાયદો છે એ કરશે. ગુજરાતના કરંટ અફેરમાંથી ઘણા બધા પ્રશ્નો છે આની અંદરથી જોવા મળશે. ચાલો ડન. તો આ સેશન છે આપણે એટલો રાખશું. નેક્સ્ટ પાછા આવા અવનવી માહિતી સાથે યુટ્યુબની અંદર ફરી મળતા રહેશું. આજના દિવસ આજના સેશન પૂરતું એટલું જ. જય હિન્દ, જય ભારત.